બાપા શું કરો છો? સીતારામ સીતારામ ભગવાન બાપુ સીતારામ. સીતારામ. તમે બાપુ આ ઓલો વાળા વાળાનો વિડીયો મેં કીધું તમે ક્ષત્રિય છો ને? અરે પ્રભુ હવે આમાં હું તો તમે બોલી ગયા એટલે મને આનંદ છે એમ. હું ક્ષત્રિય છું પણ હું ક્યાં બોલ્યો છું? અમે એમ બોલી ગયા હતા. બોલો બોલો શું કરો છો? હા આપણે હું કોઈ બસ નાતી જાતિ નથી માનતો. તમારી દયા ઈ તો બરોબર છે પણ શરીર તમારું ક્ષત્રિય નું છે એમ. ના રે ના, એ તો તમે હા, કયો. નહીં પાકું થઈ ગયું. અમે એમ બોલ્યા ને એટલે હું અત્યારે ઈ જ જોતો હતો બેઠો બેઠો તમારો વિડીયો જ છે. ના ના હું તો નાતી જાતિ દાદા માનતો જ નથી. ઈ તો બરોબર છે. ઈ તો આ બધું શું કરો છો? માયા છે શું કરો બધી. છો? બસ જો ઘરે બેઠો હતો તો વિડીયો જોતો હતો તમારો. હા ઘણા ટાઈમથી હવે આ તમારા બે પણ એ તો લીલું દાદા મારું કહેવાનું એવું છે હા કે જે કોઈ વ્યક્તિ હોય બરાબર, જેને ભક્તિ ભજન કરવું છે. હા હું ઘણા ઓડિયોમાં બોલું છું કે ભાઈ પરમાત્મા સર્વવ્યાપક છે, હા છે. બરાબર, હા અને સબકા માલિક એક જ પરમાત્મા છે. એક જ છે. હા તો ઈ સબકા માલિક એક જે પરમાત્મા છે એને જે જાણી ચૂક્યા છે હા એના માટે સમાન દ્રષ્ટિ હોય, એના માટે સર્વસ્વ એક બની જાય છે, એક જ હોય. બરાબર. અને જે હા નથી જાણ્યા છતાં એમ કહે છે અમે આત્મા પરમાત્મા શબ્દને જાણી ચૂક્યા છે, તો પછી બીજાનો વિરોધ શું કામ કરો? એના માટે તો એક થઈ જાય, સમાન દ્રષ્ટિ બની જાય. પાકું. હા બરાબર, એના માટે તો સમાન દ્રષ્ટિ. આ તો કહે છે કે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, અમે બીજાના આત્માને ઓળખી આવીએ છીએ, અમે આત્મજ્ઞાન આપીએ છીએ, અમે સુરત શબ્દ યોગ કરાવીએ છીએ. તો પછી તમને વિરોધ કેમ દેખાય છે બીજાનો? હા, બીજાની કાપવાની વધારે હા રહેતો તો સર્વસ્વ તો દેખાતું નથી. હા, એક બાજુ થી ગયો તો કે અમને પરમાત્મા ની ઓળખાણ થઈ ગઈ, આત્માની ઓળખાણ થઈ ગઈ, દુનિયાભરની ઈર્ષા નિંદા લઈને બેઠા છો, વ્યક્તિગત નામ લઈને પાછા એમ. હા હવે આપણે તો કોઈનું નામ જ નથી લેતા. આપણે તો બધા ધર્મોને સમાન ભાવે જોઈએ છે. કોઈ ધર્મોની ટીકા ટિપ્પણી ઈર્ષા નિંદા આપણે કરતા નથી. અને નથી. આવડા બધા એમ કેતા જાય છે કે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, અમે આત્માને ઓળખી આવીએ છીએ, અમે આ સુરત શબ્દ યોગ કરાવીએ છીએ, અમે હા પરમાત્માની ઓળખ આપીએ છીએ. તો પછી તમને જુદું જુદું દેખાય છે કેમ? એ બધા આમ તો ધતિંગ છે બાપુ. ધતિંગ છે ધતિંગ. આ ચેલિયું ચેલા બનાવીને લાખો કરોડોની સંખ્યામાં ચેલિયું ચેલા બનાવી, એનું ધન હડપવું, એનું દોલત હડપવું, 50 લાખની ગાડીમાં રખડવું, 4 વ્હીલમાં રખડવું, આરતી ઉતરાવવી, હામૈયા કરાવવા, પૂજા કરાવી, પૂજા પાઠ કરાવવા, પગ ધોઈને પાણી પીવરાવવું, લાખો રૂપિયા ચેલિયું ચેલા પાસે ધૂતવા, ચેલિયું ચેલાને ખોટા પુસ્તક પાન્યા છપાવીને દેવું, ગામડે ગામડે પ્રચાર પ્રસાર કરીને સનાતન ધર્મના લોકોને, હિન્દુઓને ફસાવી અને પોતાના વાડામાં પૂરવાનું, એનું ધન દોલત હડપવું. હવે આવા કોડાઓને હું કઉ છું, કોડા એ કોઈ અપશબ્દ નથી, કોડા એ કોઈ ગાળ નથી. કોડા હા એટલે મૂર્ખ, બુદ્ધિહીન. આ બધાને મૂર્ખ જ સમજે છે એમ. હા ઓલા દરિયામાંથી નીકળે ને કોડા, એમાંથી જીવ વયો ગયો, એટલે આની બુદ્ધિનું ઠેકાણું છે નહીં. નહીં. હા અને શું છે. ખોટી કથણીઓ બકણીઓ કરતા ફરે છે દુનિયામાં, અને ઘરે ઘરે રખડતા ફરે છે. આ જઈને વિડીયો બનાવે, ઓલી જગ્યાએ જઈને વિડીયો બનાવે, ઓલી જગ્યાએ જઈને વિડીયો બનાવે, પાછા એમ કે છે કે અમે બધું સર્વ સમાન માનીએ છીએ, અમને બધું એક જ છે પરમાત્મા. તો તમે વિરોધ શું કામ કરો? અરે ભાઈ, કણકણમાં પરમાત્મા છે, મંદિરમાં છે, દેવી દેવતામાં છે, ભગવાનોમાં છે, દરેક જગ્યાએ છે. પાકું. હા બધી જગ્યાએ તમને દેખાઈ ગયું, તમે નિંદા ઈર્ષા શું કામ કર્યા કરશો? વાદ વિવાદ ને નિંદા નિર્સા જાજા ભાઈ ગયા વાળા વાળા કરતા હોય છે. પાકું. હા પાકું બાપુ. એટલે હું કઉ છું કે આ બધા ઢોંગી પાખંડી છે. બાકી સાચા જે સંત છે એની સમાન દ્રષ્ટિ બની જાય, એના માટે કોઈ નાનું નથી, મોટું નથી, નાતી જાતિ કઈ છે જ નહીં. ધર્મા ધર્મી, પંથા પંથી એવું કઈ એના માટે છે જ નહીં. એ બધાને એક જ જોવે છે. એક એની દ્રષ્ટિએ શરીર માથે ન પડે, એની દ્રષ્ટિ માત્ર આત્મા ઉપર પડે. આ નારી છે નું નરસો તો એ દ્વૈત ભાવ થયો, અદ્વૈત થયો કેવાય જ નહીં એને. હા હવે આવા અત્યારે નીકળી પડ્યા હશે દુનિયાને બનાવવા માટે. આ બધાને એમ જ છે કે આ દુનિયા મૂર્ખ છે, અને એવું લાગે છે કે અમે જ મોટા જ્ઞાની થઈ ગયા છે. આવો અમારા વાડામાં અમે મુક્તિ અપાવી દઈ, મોક્ષ અપાવી દઈ. મુક્તિ મોક્ષ તો અપાવી દે, સામે વાળાને 10, 20, 25, 50 હજારથી એને બિચારા એટલે હાચવા ઓછા થાય. રાફડા ફાટે એવું ન કહેવાય બાપુ. આ ગુરુઓ રાફડા જ ફાટ્યા છે, ગુરુઓના રાફડા ફાટ્યા, ઢોંગી પાખંડીઓના. બાકી સાચા સંતોને આવી કાંઈ નથી પડી. એટલે કીધું કે સાચા જતી સતી સંતાણા, જગતમાં પાખંડ વાળા પૂજાણા. પૂજાણા આ પૂજાણા. પાખંડી જ પૂજા કરાવે છે. હા હાચું. સાચા સંતો એ તો કોઈથી પૂજા જ નથી કરાવી. હા હાચું. કોઈ ધર્મમાં નથી લખ્યું કે તમે પગ ધોઈને પાણી પીવડાવો, પાછા કે ચરણા અમૃત છે. તો કોઈ અમૃત તો થતા નથી, બધા મરી કેમ જાય? પાછા કે ગુરુ મંત્ર કોઈને કેવો નહીં. તમારી પાસે ક્યાંથી આવ્યો? તમારા ગુરુએ તમને કીધું, એના ગુરુ એને કીધું, એની પાસે આવ્યો ક્યાંથી? આ બધા મંત્રો ઓહમ સોહમ આત્મા પરમાત્મા ગુરુ શિષ્ય, ટોટલ મંત્રો, ટોટલ ધ્યાન હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાં બધે લખેલું છે.
હા અને અત્યારે ફોન માં બાપુ બધી મંત્ર તો હાવ જાહેર જ થઈ ગયા. હા અરે પણ લખેલું જ છે, જાહેર જ છે પેલેથી હા સંતોની વાણીઓમાં. અરે આપણે રવિદાસ બાપા કહે છે કે ઓહમ સોહમ કે ઉપરે બાર હુંગલે બારા, એને ઓહમ સોહમ કહી દીધું, બાર આંગળ બારા કહી દીધા. હા ઘણા સંતોએ કહી દીધું છે ઓહમ ગુરુ છે, સોહમ શિષ્ય છે. શિષ્ય ધ્યાને બધે કહી દીધું છે, 10મા દ્વારમાં ધ્યાન ધરો, ત્રિકુટીમાં ધરો, બધું લખેલું છે. હા અને પાછા આવડા લોકો કહે છે ગુરુ મંત્ર કેવો નહીં ભાઈ, તારી પાસે કે ને તો એની પોલ ખુલી જાય. ઓલા તો દારૂ એનું એની હા દારૂ વેચવાળા ન હોય ને પછી એમ કે કાલે હું તને દારૂ દઉં કોઈને કેતો નહીં. તો ઓલો દારૂ લઈ જવાનો નવો માણસ એમ કે ભાઈ હું કહી દઉં શું થાય, કહી દે તો અમારો ધંધો બંધ થઈ જાય, પોલીસ ને રેડ પડે, અમારું પોલ ખુલી જાય. પાકું એમ આ એટલે ધંધા બંધ થાય. હા એમ નવો માણસ દીક્ષા લેવા જાય ને એને કે તું કેતો નહીં કોઈને. હા એના જેવું ઘણા કે અમારી પાસે ભેદ છે, ભેદ છે, હું ભેદ છે. એ હું ડાબલી ની વાત કરું માજી ની ખખડાવા હા રાખે ડાબલી ભેદ ખોલી કાકરા હતા. સેવા કયા કરે. એટલે આ બધું લીલુ બાબા બધું ઢોંગ પાખંડ છે. દુનિયામાં ક્યાંય કોઈ વસ્તુ નથી. જે છો એ તમે જ છો. એટલા માટે હું કઉ છું ભાઈ માતા પિતાની સેવા કરો, બાળકોને સારા સંસ્કારો આપો, એને ભણાવો ગણાવો, ભાઈઓમાં હંપીને દો, આડોશ પાડોશમાં હંપીને દો, ગેરકાનૂની કામોથી દૂર રહ્યો. બરાબર. એ જ મોટું ભજન છે. હા દારૂ પીવો નહીં, જુગાર રમવો નહીં, ઝઘડા કરવા નહીં, કોઈ પણ જીવની હત્યા કરવી નહીં, કોઈ જીવ હિંસા કરવી નહીં. જોકે જીવની હિંસા કરવા કોઈ સમર્થ જ નથી, પણ કોઈના શરીરની હિંસા કરવી નહીં. આ તો ખબર ન પડતી હોય કે જીવ હિંસા ન કરો ભાઈ, જીવ તો ઈશ્વર અંશ જીવ વિનાશી છે. કોઈ કે આત્મહત્યા ન કરો ભાઈ, આત્મા અમારા એને હત્યા ક્યાં થાય, આવા તો ઢોંગી પાકડી ખબર ન પડતી હોય. હા હાચી વાત છે. ઘણા થોડા સવાદાર બાપુ નું લેરિયાની જગ્યાએ લે આર્યું કરી નાખ્યું, વાણીમાં મિલાવટ કરે છે. હા આવા એકડા નું ભાન ન હોય. 25 વાણીઓ આવડી જાય કે 10 વાણી આવડી જાય, ગુરુ બનીને ફરવા માંડે બધે. આવી જાવ અમે આત્માની ઓળખાણ કરાવી, અમને આત્માની ઓળખાણ થઈ ગઈ. ભાઈ તને આત્માની ઓળખાણ થઈ ગઈ તો તને હાઈવરીમાં હું ફસાણો છે. જેના આત્માની ઓળખાણ થઈ જાય હાઈવરી મટી જાય. એને પછી બોલતા જ બંધ થઈ જાય. ભાઈ આ તો બધું બનાવટના ધંધા હશે, દુનિયાને ધૂતવાના ધંધા. ગમે એમ કરીને પૈસા ભેગા કરો, માયા ભેગા કરો. કારણ કે હિન્દુ જેટલા છે એ બિચારા શ્રદ્ધાળુ છે, વિશ્વાસુ છે, એને ફસાવો. હા અને હિન્દુ ધર્મના દેવી દેવતાઓને પાડો, એના ભગવાનોને પાડો, એના સંતોને પાડો. બીજા ધર્મના એની ઉપર ટીકા ટિપ્પણી નહીં કરે મૂર્ખા, કારણ કે ન્યા શું છે તલવાર લઈને ઘરે અડી જાય. સાચી વાત છે. હાવ તમે આપડા હે હિન્દુ ધર્મ છેદ કરે બધા. હા કારણ કે હિન્દુ ધર્મ ની અંદર દયા છે, એ બિચારા સમજવાના છે કે ભાઈ હવે આનું શું કરવું. એની અંદર દયા છે. દયા વગરના હા ઘણા ધર્મ છે, એનું નામ લે તો ઘેરે જઈને મારે હો. આ મોબાઈલ નું લોકેશન ગોતીને ઘીરે અડી જાય. હા પાકું. એટલે આવા નીકળી પડ્યા છે કેટલાય, સમજ્યા. હવે પાછા કહે છે પરમાત્મા એક છે, તને એક ની ખબર પડી ગઈ હોય હું કામ મંદિર નો વિરોધ કરે છે. મંદિર માં ભગવાન છે, કણ માં છે, સર્વવ્યાપક છે, મંદિર માં હોય, હોય દેવી દેવતા માં હોય, બધા ની અંદર છે. નાતી જાતિ ક્યાં બધામાં ભગવાન જ બેઠો, નાતી જાતિ શું છે, કઈ છે જ નહીં, ખોટું છે બધું. ખોટું. બોલો કે અમે શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ આવું કઈ નથી. ધર્માન ધર્મીન પંથાન પંથીન આવું કઈ નથી. આ બધું માણસ નું બનાવેલું છે. અને દુનિયાને બનાવટ કરે લીલુ બાપા, બીજું કાંઈ છે નહીં. પાકું હો બાપુ. અસલ ખબર જ નથી. હું કહું જ છું કેટલા ઓડિયોમાં, તમે તમારું પોતે પોતાનું ભજન કરો, બીજાના ભરોસે નો રહ્યો. બીજા તમને લૂંટવા આવશે, બનાવટી મંત્રો ઘરના બનાવીને તમને આપી દે. હા તમારી અંદર જ ઓલરેડી મંત્ર હાલી જ રહ્યો છે. એ જ આત્મા પરમાત્મા નું મિલન છે. સોહમ શબ્દ એને પકડી લ્યો બાપુ ને. તમે કીધા પછી મેં ઈ જ શરૂ કર્યું છે. બસ તો એ આપણી અંદર હાલી જ રહ્યું છે ઓટોમેટિક. એને કઈ જપવાની જરૂર નથી. અજપ્પા સીધો ચાલુ જ છે. હર હા ઘંટા 24 કલાક ચાલુ છે. પછી એનું કોઈને પૂછ્યું ને તમારે વિડિયા જોયા કરું એમ નામ. અરે એવા અને એવા ઓડિયા મેં મૂકી દીધા છે. વિડિયા નથી, એવા એવા ઓડિયા મૂક્યા છે કે આમ બધું પડદા ફાસ કરી નાખ્યો છે. કઈ એમાં કોઈને પૂછવું જ પડે એમ નથી એમ. હા ખાલી ઓડિયા સાંભળે ને એને કઈ જરૂરત જ નથી રહેતી. આ તો જે કાંઈ જરૂર ધંધા કરતા હોય ને ધર્મ ના નામે, એને તો મરચા લાગતા હોય છે. હા એને મરચા લાગે કે અમારી પોલ ખુલી ગઈ, અમારો ગુરુ ને મંત્ર કહી દીધો. અને અમારો ગુરુ મંત્ર કહેવાય. ભાઈ તારો ગુરુ મંત્ર ક્યાંથી એવો? ગુરુ મંત્ર એ જ ગુરુ છે, ગુરુ જ મંત્ર છે. કેવાય એવો તો હા છે ને અંદરો અંદર હાલી દે એનો. માત્ર સુરતા થકી સોહમ શબ્દ તમે સાંભળી શકો. સોહમ જ ગુરુ છે. હા હાચું. સુરતા થકી સંભળાય છે, સુરતા થકી એનો અનુભવ થાય છે. આત્મા પરમાત્મા શબ્દનો આ તો હાલી જ નીકળ્યા છે. અમારી પાસે અમારા વાડામાં જ છે. અમારી પાસે ભેદ છે. ભેદ ભેદ કરીને દુનિયાની પથારી ફેરવી નાખી.
હા હાસુ બાંધી જ રાખ્યા, બહાર નીકળવા નથી હા દીધા. પાછો કોઈ આવે ને નવો ચેલો એને કે આ ભેદ કોઈને ખોલતો નહીં, કઈ કેતો નહીં. ઓલો ઘોડા ગાય જેમ નથી ઘણી પેલા આપણે આગળ સર્કસ આવતા હું 1 રૂપિયામાં જોવા ગયો તો એમાં કે ઘોડો ગાય છે, તો અંદર ગયો ને તો ઘોડો ને ગાય બાંધવું હોય. હા તો આપણે એમ કહીએ કે સુરત ભાઈ અમે તો એવું સાંભળ્યું ઘોડો ગાય છે, ઘોડો ગીત ગાતો હોય છે. આમાં ક્યાં ઘોડો ગાય? તો કે આ ઘોડો ને આ ગાય છે. બરાબર જ લખ્યું બાયણે. પાછા આપણે બાયણે નીકળવા જાય ને તો અંદરની સાઈડમાં એવું લખ્યું હોય કે ભાઈ સુ- બાયણે જેના 2 બાપ હશે ને બાયણે જઈને કહે, એટલે ઓલો કોઈ કહે ને કે ભાઈ મારે 2 બાપ નું નથી થવું, એટલે એ નો કે ઓલું હાલ્યા રાખે. સુરતમાં જ બાપુ એ હતો, એ મેળો હા હતો, એમ જ ગયા હતા એમાં. હા, અને અભણ હોય ને એને પાછો એક માણસ ઉભો હોય, જો આ શું લખ્યું તમે વાત આવડે? તો કે નહીં. તો કે મેં એમ લખ્યું છે કે અંદર ઘોડો ને ગાય બાંધવું છે, બાયણે જઈને જેના 2 બાપ હોય ને બાયણે જઈને કહે, એટલે ઓલો નો કે ભાઈ હા 2 બાપ શું કામ આપણે કરવા છે? આપણે નથી કેવું, ભલે ના છેતરા હોય. એટલે આવું બધું તૂતમ તૂત લોલમ લોલ હાકી મૂક્યું છે. હા હાસુ ભેદ છે. ઓલી ડોહી નથી હું વાત કરતો ઘણી વાર કે કાકરા ખખડાવ્યા રાખે, દીકરાને સાંભળી ગયા કે માજી પાસે કઈક છે. માજી શું છે કે આની અંદર? તો કે હોનાના સિક્કા છે. બધા છોકરાની વહુ છોકરાને સેવા કરવા માંડ્યા. માજી પાસે હોનાના સિક્કા છે, સેવા કરો. માજી કે હા છોકરો બધા કે માં ખોલીને દેખાડો ખરા, એ નો દેખાડવું, એ ભેદ છે કે હા ભેદ ખુલી જાય તમે ભેદ તો ખોલવાનો જ નહીં. પણ બધા સેવા કરવા માંડ્યા. છેલ્લે માજી ઓફ થઈ ગયા. એક છોકરી ડાબલી ગોતી લીધી, ઠેકડા માંડી મારવા, ડાબલી મળી ગઈ હોનાના સિક્કા મળી ગયા. તો ખોયલું ને બધી બાયું ઠેકડા માંડી મારવો હોવ. તો ઓલી એકને જેને મળી તેને ખોયલું તો કે ઠેકડા મારો મામા, કાકરા છે, કાંઈ નથી. આ જગતમાં કાંકરા છે, હકીકત હા છે, એમ સત્ય. ભેદ રૂપી ડાબલી ભેદ છે, કાંઈ ભેદ નથી. કાકરા હોય છેલ્લે કઈક લોલીપોપ પકડાવી દે કે આ ભક્તિ કરતા રહ્યો, આ ભજન કરતા રહ્યો, આ નામ શ્રવણ કરો, કે આ કરો, કે આ ધ્યાન ધરો. આવી રીતે કરીને દુનિયાને પથારી ફેરી નાખે. ખુલ્લું તો કેતા નથી, કારણ કે ભેદ કરે એટલે ઓલા બિચારા ભેદ જાણવા હાટું ફસાય. ફસાય. આવું છે લીલુ બાપા. બાકી ક્યાંય કોઈ વસ્તુ નથી, બધે ઢોંગ પાખંડ જ છે. ક્યાંય ફસાતા નહીં. મેં કીધું ને એ જ સાચું છે. તમે પોતે જ છો જે છે ઈ. હા હાસુ અત્યારે બધું કોઈ તમે. માથે વિશ્વાસ કરાય એવું નથી. હું ઘણા ઓડિયો હું બોલ્યો છું, કિસ પર કરે ભરોસા સારે લોગ યહાં બેઈમાન. કોની માથે ભરોસો કરવો? સબકો તેરી જેબ સે નાતા, તેરી જરૂરત કોઈ નહીં. બધાને તમારા ખીચા હારે મતલબ છે, તમારા પૈસા હારે મતલબ છે. બાકી કોઈનું કોઈ નથી. સાચા જન્મ દેનારા મા બાપ એક, સાચા સંત બે, ના પિતા પરમાત્મા તેને જ આપણા સાચા હગા છે. બાકી બધા સ્વાર્થના સગા છે. હા હાસુ. સારું, બોલો બોલો વિશેષ. બસ બીજું તો તમે આપો નવીનમાં. મને તો કઈ ઘટતું નથી. હું તમારા વાડિયા જોયા કરું એટલે મારે જે ઘટતું હોય એમાં આવી જાય. બરાબર છે. મને આમ તો વ્યસન થઈ ગયું એનું. હા બરાબર છે. અને હમણાં તમે બે ઓછા મેકો છો. હમણાં હું ભક્તિ ભજન માં લાગુ છું. 4-5 દિવસે એક વાર ઓડિયો મૂકવા, કથણી બકણી કરવા, મેં કીધું જીવન વહી જાય. પૂરું થાય, હાચી વાત છે એ છે. સારું લ્યો, જય ગુરુ મહારાજ. સરસ, જય ગુરુ મહારાજ. તમારો શરણોમ સત પ્રણામ, કોટી કોટી અરે પ્રણામ. ભાઈ, હું તમારા ચરણોમાં સત કોટી કોટી વંદન કરું છું. સત્ય સનાતન ધર્મની જય. સત્ય સનાતન ધર્મની જય.